દર્શક મિત્રો, તમારા પોતાના અને તમારા મનગમતા કાર્યક્રમ બેઠક બોલે છે એમાં ફરીવાર સ્વાગત કરું છું. આપણે વાત કરીશું સુરત પૂર્વ બેઠકની. તો ડૉક્ટર ઝા, તમને પ્રથમ સવાલ કરીશ કે જે નવું સીમાંકન છે એને લઈને આ બેઠક ઉપર કેવી અસર થનાર છે? पहले इसके इतिहास में आपको ले बिल्कुल चलूंगा। बिल्कुल बिल्कुल. सूरत ईस्ट, ठीक है, 12 बैठक में एक ये भी बैठक है। इसका पहला, इसका इतिहास कह सकते हैं, राजनीतिक इतिहास है। अभी वर्तमान में और आएगा, भविष्य में भी आएगा। लेकिन सूरत के 400 वर्ष का अगर इतिहास हम अगर जी देखें अब, तो सूरत ईस्ट में जो जगहें आती हैं, जैसे मुगली सरा, नवापुरा, हरिपुरा, सोनीफलिया, गोपीपुरा, नानपुरा, संग्रामपुरा, सलाबतपुरा, ये सारे वॉल्ड सिटी, ओल्ड सिटी, जो सूरत ओरिजिनल सिटी, उनके पार्ट हैं। और इनका जो अभी तक जो लिखित और वर्तमान में कह सकते हैं 400 साल पुराना तक का इतिहास वहाँ पे आपको दिख सकता है। वहाँ पे 1864 1864 तक 84, इसलिए 84, लेकिन उससे उसका संबंध नहीं है। 84 कंट्रीज के नाविक और ट्रेडर्स, सेलर्स एंड ट्रेडर्स वहाँ आया करते थे। और आपको बता दूं, जो इसी बैठक में मक्कई पुल, एक ब्रिज आता है, वहीं से ही लोग मक्का के लिए जाते थे जी. और बॉम्बे, जो उस समय बॉम्बे था, अभी का मुंबई जो उस समय बॉम्बे था, वो पूरा उस समय पूरे ग्लोबल जो विश्व के इतिहास में, विश्व मैप पे वो उनका उतनी पहचान नहीं थी जितनी कि सूरत की पहचान थी। तो इसके हमको प्राचीन में जाना पड़ेगा। और इसका एक राजनीतिक पहलू अभी भी है। जो आप देख लें, राणा, खत्री, मुडवनिक, जितने भी हैं वो ओरिजिनल वोटर्स हैं और इनकी एक परंपरा रही है। ठीक है, किसी भी राजनीतिक इतिहास में 20-25 साल का एक बहुत बड़ा हिस्सा होता है। हम अभी ज़्यादा नहीं जाएंगे, लेकिन 1975 से जो लालजी भाई बता रहे थे, उससे प्रकाश भी डालेंगे कि किस तरह से काशीराम राणा उस पर आए और वहाँ से कैसे शुरुआत हुई है। જી લાલજીભાઈ, જે રીતે ડૉક્ટર ઝાએ કીધું કે જે જૂનું સુરત છે, આ એ જૂનું સુરત છે આ બેઠક, અને ત્યાંથી રાણા અને એ બધી જે જ્ઞાતિ છે લોકલી ત્યાં સ્ટ્રોંગ છે. કાશીરામ રાણાનો ઉદય થાય છે ત્યાંથી. તો જ્ઞાતિનું જે ગણિત છે એ કેટલું અહીંયા અસરકારક છે? દિનેશ, આ વિસ્તાર જે છે, કોટ વિસ્તાર જેમ આપણે અમદાવાદમાં છે એવી રીતના ઝા સાહેબે કહ્યું એમનો કોટ વિસ્તાર સુરતનો છે. ત્યાં જે વસ્તી જે છે એ મોટા ભાગે માઇનોરિટી છે, લઘુમતી જે છે, મુસ્લિમો જે છે, એની વસ્તી અત્યારે નવા સીમાંકન પછી 40% છે. અગાઉ 45% જેટલી હતી. અને બીજા નંબરે છે રાણા કમ્યુનિટી જે છે, એ 9.65% જેટલા એમના વોટ છે. અને એના કારણે જ કાશીરામ રાણા, ખાસ કરીને જે મૂળ સુરતીઓ આપણે જેને કહીએ, એનું ત્યાં પ્રમાણ વધારે હતું. એટલે કાસ્ટનું ઇક્વેશન જોઈએ તો મુસ્લિમો ડિલિમિટેશન પછી, સીમાંકન પછી 40% મુસ્લિમ છે, 9% રાણા છે, જૈન છે 8% છે, SC STની 7.5% વસ્તી છે, ક્ષત્રિયોની 6.53% છે. પણ શહેરી વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં જે છે એ પક્ષ જે છે એને વધારે અસર કરતું હોય છે. પક્ષ એટલે શહેરી વિસ્તારોમાં એટલું જ્ઞાતિનું જે ખાસ કરીને આપણે કહી શકીએ કે એટલો પ્રભાવ નથી હોતો. રિલિજિયસનો ચોક્કસપણે હોય છે. એટલે આ તમે એવું કહી શકો કે લઘુમતી એટલે પ્રો કોંગ્રેસ બેઠક જે છે અગાઉના સમયમાં, કારણ કે આમ જોવા જાવ તો બેઠક જે છે એ કોંગ્રેસ લગભગ 6 વખત જીતી છે ને 4 વખત બીજેપી જીતી છે. પરંતુ 4 વખતમાં પણ છેલ્લી જે વખતે રણજીત ગિલીટવાલા જીત્યા એ લગભગ 1900 વોટથી જીત્યા હતા. એટલે અને એક વખત જનસંઘ જીત્યું છે, કાશીરામ રાણા 1975માં જીત્યા હતા. એટલે કાસ્ટના ઇક્વેશનના કારણે ક્યાંક ને ક્યાંક આ બેઠક જે છે એમાં કોંગ્રેસને આશા વધારે રહેલી છે ને એ અગાઉ પણ એ બેઠક ઉપર કોંગ્રેસનો પ્રભાવ હતો. બિલકુલ. ડૉક્ટર ઝા, જે રીતે લાલજીભાઈએ કીધું કે જે છેલ્લે ગિલીટવાલા જીતે છે, બહુ ઓછી સરસાઈથી જીતે છે. આ સંજોગોમાં જ્યારે 2007ની વાત કરીએ એમને ને 2012માં ચૂંટણી આવે છે, તો જે નવું સીમાંકન છે એ કેટલી અસર પહોંચાડે છે? તો રાજકીય પક્ષો કયા મુદ્દાને ધ્યાનમાં લેશે? ઉમેદવારો મૂકે પહેલાં, ત્યાં પસંદગી કરે પહેલાં. मिस्टर दिनेश, ये जो मुस्लिम माइनॉरिटी लघुमती वोट बैंक नवी बैठक होने की वजह से 5000 से ज़्यादा इसमें दूसरी बैठक में मुस्लिम्स वोट ट्रांसफ़र हुए। मतलब लोग वहाँ से भी स्थापित हो गए, शिफ्ट कर दिए गए वहाँ पे। पिछले बार ज़्यादा संख्या होने के बावजूद रंजीत गिलीटवाला बीजेपी से वहाँ जीते थे। लेकिन एक महत्व की बात वहाँ पे है कि उनका जो डिफरेंस था, लीड जो था, मार्जिन जो था, वो करीब करीब 2000 से थोड़ा सा कम था, 1900 कुछ के लगभग था। उसके पहले के साल में हम जाएं 2002 में, तो मिनिस गिलीटवाला जो कांग्रेस के थे उन्होंने जीता, वहाँ से बीजेपी को हराया, तो उनका भी मार्जिन 2 से 3 हज़ार के बीच में ही था।
तो ये यहाँ पे पलड़ा किस तरफ जाएगा, और वोट बैंक पॉलिटिक्स, जो ओल्ड वोटर्स हैं, जो ओल्ड वहाँ पे जाति समीकरण है, आपका राणा, मुढ़वनिक, खत्री, इनका पूरा पॉपुलेशन देख लें, और मुस्लिम एज ए वोट बैंक वहाँ पे आते हैं यहाँ पे। तो अभी नवा सीमांकन के बाद ये बैठक अभी लोग एक कुछ नहीं तय कर पा रहे हैं, चाहे बीजेपी वाले हो चाहे कांग्रेस वाले हैं, कि पलड़ा किस तरफ जाएगा, क्योंकि इसमें मुस्लिम वोट की कमी हो गई है 5,000 की। लेकिन उसी समय में आप पूरा अगर जातिगत देखेंगे, राणा, खत्री और इस तरह के लोग, मुढ़वनी का, तो वहां पे टोटल मिला के देखेंगे तो वो करीब करीब, और बाकी जो होते हैं, जो भाजपा के ट्रेडिशनल वोट बैंक्स होते हैं, जो अभी तक रहे हैं पिछले 2-3 चुनावों में जो हमने देखा है, उसमें वो मिला करके कहीं वो लघुमती वोट बैंक से थोड़ा सा अधिक होते हैं, पूरा अधिक नहीं हो पाते हैं। तो ये पलड़ा किस तरफ झुकेगा ये कहना अभी बहुत मुश्किल है। बिल्कुल। लालजी भाई, स्वर्गस्थ काशीराम રાણા એક સમયના ભાજપના કદાવર નેતા હતા, જનસંઘમાંથી 1975માં આ બેઠકથી લડે છે, એટલે ક્યાંક ને ક્યાંક આ બેઠક સાથે એમનો જૂનો નાતો છે, અને જ્ઞાતિના સમીકરણો જ્યારે રાણા કોમ્યુનિટી ત્યાં છે, તો લાલજી ભાઈ સમજવું હતું કે આપણે માત્ર ભાજપ અને કોંગ્રેસની વાત કરીએ છીએ, પરંતુ જીપીપી ફેક્ટર પણ અહીંયા કદાચ કાશીરામ રાણાના કારણે કદાચ એક કામ અસરકારક રહેશે। ચોક્કસપણે દક્ષિણ ગુજરાતમાં કાશીરામ રાણા છે, એક એમનો જે રાજકીય કદ છે ખાસું મોટું હતું, અને આ એમનું હોમટાઉન તમે કહી શકો, હોમ પીચ કહી શકાય, અને એના કારણે જ ગુલાબદાસ કસી જે છે એમના અંગત માણસ હતા, એ પણ 2 વખત આ બેઠક ઉપરથી જીતેલા છે, એટલે ચોક્કસપણે એમનો પ્રભાવ જે છે એ આ બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક વર્તાશે। સિમ્પથી જે છે, એમની સહાનુભૂતિ જે છે, એ ક્યાંક ને ક્યાંક એમના પુત્ર જે છે, એમનું અત્યારે જેપીપીમાં નામ ચાલી રહ્યું છે, દિલીપનું, હવે એ બેઠક ઉપરથી અગર એ ઊભા રહે છે તો કદાચ અત્યારે આપણે એવું ન કહી શકીએ કે જીતી જાય, પરંતુ જે વોટ હશે, ટ્રેડિશનલ વોટ બેંક જે બીજેપીની વોટ બેંક હશે, એને ચોક્કસપણે નુકસાન પહોંચાડશે। લાલજીભાઈ, જે રીતે આપણે ચર્ચા કરતા હતા કે બંને પક્ષ માટે મૂંઝવણ હશે, જે રીતે ડોક્ટર ચાહે કીધું કે ભાજપ અને કોંગ્રેસ, તો બંને પક્ષે જીપીપી ફેક્ટર પણ ધ્યાનમાં રાખવું પડશે અહીંયા। ના, ચોક્કસ, એટલે દીપક રાણાને અગર ઊભા રાખે છે તો જે મતો તૂટશે એ ચોક્કસપણે બીજેપીના છે, કારણ કે કમિટેડ વોટર્સ જે છે, એટલે સુરતમાં શહેરમાં ખાસ કરીને જે કાશીરામભાઈએ જે એક ભાજપનો જે ઉદય થયો, એમાં એમનો મહત્વનો પણ એક કેડર જે ઊભી કરી, અને સમગ્ર શહેરમાં એક સમયે જ્યારે 100 બેઠકો કોર્પોરેશનમાં હતી ત્યારે 99 બેઠકો જે છે બીજેપીને અપાવવામાં સફળ રહ્યા હતા, એટલે એ વ્યક્તિનો ત્યાં પ્રભાવ કેટલો હતો એ એના ઉપરથી પુરવાર થાય છે। તો ચોક્કસપણે એ એમના વિસ્તારમાં ચોક્કસપણે એમની અસર હશે, એમના નિધન પછી એમના પુત્ર ઊભા રહે છે, તો મતદાતાઓ જે છે એ સહાનુભૂતિ જે છે એમની ચોક્કસ રહેવાની। દર્શક મિત્રો, હાલમાં સમય થયો છે વિરામનો, ને વિરામ બાદ આ બેઠકની સમસ્યા અને વિકાસની ઝંખના અંગેની વાત કરશું। દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર તમારું સ્વાગત છે। ડૉક્ટર ઝા, આ બેઠકની સમસ્યા અને ખાસ કરીને વિકાસની ઝંખના હજુ પણ હશે મતદારોને, બહુ ટૂંકમાં એના વિશે તમે વાત કરશો। सूरत ईस्ट, सूरत पूर्व, जिसमें पुराने जगह हैं, एरियाज़ हैं, जैसे मुगलीसरा, नवापुरा, हरीपुरा, इसमें ट्रेडिशनल प्रॉब्लम्स रहे हैं। पहले के जो घर बनते थे, जो प्लानिंग होती थी, टाउन प्लानिंग उतनी विस्तृत नहीं होती थी, जनसंख्या की उतना बोझ नहीं रहता था, तो मूलभूत सुविधाओं का अभाव है, एक निचोड़ में कह सकते हैं। जो सिविक फैसिलिटी, सिविक एमिनिटीज़, वो संपूर्ण नहीं है। ट्रैफिक का बहुत ही बड़ा प्रॉब्लम है कि सड़कें कम चौड़ी हैं, अगर आप निकल गए पीक आवर में तो कभी कभी बहुत ही 2-3 घंटे निकल जाते हैं, कभी कभी ऐसा होता है कि बाहर निकलने में, तो ट्रैफिक का प्रॉब्लम है, मूलभूत सुविधाओं का प्रॉब्लम है, चूँकि ये वॉल सिटी है, पुराना ओल्ड सिटी का पार्ट है, और सड़कें कम चौड़ी हैं, इस तरह का आप कह सकते हैं निचोड़ में कि जो सिविक एमिनिटीज़ हैं वो संपूर्ण नहीं है। જી રાજીભાઈ, ટ્રાફિક સમસ્યાની વાત કરી છે તો સંભવિત ઉમેદવારની વાત કરીશું, તો ત્યાં કેવો ટ્રાફિક છે બંને પક્ષ? ટ્રાફિક જે છે મધ્યમ કક્ષાનો છે, બંને ભાજપમાં 3 ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે, કોંગ્રેસમાં 3 નામ છે અને એક જીપીપીમાંથી નામ છે। ભાજપમાં છે રણજીત ગિલીટવાલા, અત્યારે આપણા રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી અને કુટીર ઉદ્યોગ મંત્રી, રાણા સમાજના અગ્રણી છે, એમનું નામ પહેલું આવી રહ્યું છે। બીજું નામ છે શંકરભાઈ ચેવલી, જે ખત્રી સમાજના અગ્રણી છે અને છેલ્લા 4 ટર્મથી ત્યાં કોર્પોરેટર છે, વિસ્તારમાં જાણીતો ચહેરો છે।
અગર મહિલાને જો બીજેપી ટિકિટ આપવાનું વિચારે છે તો વર્ષાબેન રાણાનું નામ છે. એ પણ રાણા સમાજના અગ્રણી છે અને સુરતના ડેપ્યુટી મેયર જી. કરી ચૂક્યા છે. કોંગ્રેસમાં 3 નામ છે. પહેલું નામ છે કદીર પીરઝાદાનું, પૂર્વ મેયર છે, નવનિર્માણના આંદોલન વખતથી ઉભરેલા નેતા છે અને 3 ટર્મ કોર્પોરેટર રહી ચૂક્યા છે, વિધાનસભા લડ્યા છે, હાર્યા છે અને વિવાદાસ્પદ વ્યક્તિ છે કારણ કે ત્યાં કોંગ્રેસમાં ખાસ કરીને આંતરિક જૂથબંધી જે છે એ સુરતમાં વ્યાપક છે. બીજું નામ છે સંજય પટવાનું. એ ખાસ કરીને જો ઉમેદવારને આપે તો જીતવાની શક્યતાઓ વધારે છે કારણ કે એમનું જે બેકગ્રાઉન્ડ જે છે 2002માં કોંગ્રેસે જે દાંડી યાત્રા યોજી હતી, દક્ષિણ ગુજરાતના કન્વીનર હતા અને યુથ કોંગ્રેસના પૂર્વ જનરલ સેક્રેટરી છે અને વિદ્યાર્થી કાળથી જ રાજકારણમાં સક્રિય છે. જીપીસીસીના સેક્રેટરી તરીકે પણ અત્યારે ફરજ બજાવી રહ્યા છે. એટલે ચોક્કસપણે એમનું જે કારકિર્દી જે છે જે રીતે એ રીતે ગ્રાસરૂટ અને એટલે માઇક્રો પ્લસ મેક્રો મેનેજમેન્ટ જે છે એ કરી શકે. ત્રીજું નામ છે નીતિન ભરૂચા, સલાબતપુરા વોર્ડના કોર્પોરેટર છે અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સાથે સંકળાયેલા છે, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે ખાસ કરીને સંકળાયેલા છે અને સ્વચ્છ છબી છે, ખત્રી સમાજના અગ્રણી છે. જીપીપીમાં ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જે નામ આવી રહ્યું છે દીપક રાણા, જે કાશીરામ રાણા કેન્દ્રીય પ્રધાન હતા, આપણા કેન્દ્રીય ટેક્સટાઇલ મિનિસ્ટર, એમના પુત્ર અને લોકમુખે એ ચર્ચા છે કે કાશીરામ રાણાના દીકરા દીપક રાણાને ટિકિટ આપવામાં આવશે અને પિતાની ખાસ કરીને કાશીરામભાઈની જે છબી હતી અને એમના વ્યક્તિત્વનો જે છે એનો ક્યાંક ને ક્યાંક સહાનુભૂતિ છે, એનો લાભ દીપક રાણાને મળી શકે છે. ડૉક્ટર જા સ્વર્ગસ્થ કાશીરામ રાણા નથી, પરંતુ એમના કામો ત્યાં હશે, એને લઈને એક કેવી ઇફેક્ટ રહેવાની છે આ બેઠક ઉપર જ્યારે એમના પુત્ર જો લડશે તો ત્યાં? ये बहुत इम्पोर्टेंट होगा इसे यहाँ बताना कि जब उनका स्वर्गवास हुआ जी तो तमाम बड़े नेता जिसमें अपने नरेंद्र मोदी भी थे वो उनके घर पे गए. तो ये इस बात का द्योतक है कि उनकी प्रसिद्धि कितनी थी और काशीराम राणा बीजेपी को पूरे दक्षिण गुजरात में खड़ा करने में उनका बहुत बड़ा योगदान था. जी. और आज उनके ना रहने पे गुजरात परिवर्तन पार्टी को तो नुकसान जी. थोड़ा बहुत हुआ ही है, लेकिन एक सहानुभूति का फायदा उनके लड़के को शायद मिल सकता है. આ બંનેનો આભાર. દર્શક મિત્રો, આજે બસ આટલું જ. તમારા પોતાના કાર્યક્રમમાં, તમારા મનગમતા કાર્યક્રમમાં ફરી પાછા મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.